હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું પાલક અને કોર્નની ટિક્કી કે પેટીસ, જે તમે નાસ્તામાં કે ડિનરમાં સૂપ સાથે સ્ટાર્ટર તરીકે પણ એક એન્જોય કરી શકો. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આ માટે મેં એક બાઉલમાં થોડા મકાઈના દાણા લીધા છે, ઝીણા ઝીણા ચોપ કરેલા કાંદા લીધા છે, થોડા ઝીણા સમારેલા કેપ્સિકમ, થોડા ગાજર, એક બટાકાને મેં ગ્રેટ કરી લીધો છે, એ એડ કર્યું છે, અને પાલકને મેં ઝીણી ઝીણી ચોપ કરી અને ધોઈને કોરી કરી રાખી હતી, તે એડ કરી છે. હવે આપણે એમાં થોડા લીલા ધાણા એડ કરીશું. હવે આપણે એમાં લીલા ઝીણા સુધારેલા મરચાં, થોડું છીણેલું આદું અને ઝીણું ચોપ કરેલું એવું આપણે લસણ સૂકું એડ કરીશું. હવે આપણે એમાં થોડી હળદર, થોડું ધાણા જીરું, લાલ મરચું અને થોડી હિંગ એડ કરીશું. હવે આપણે એને હાથની મદદથી બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં 1.5 થી 2 ચમચી જેટલો બેસન, ચણાનો લોટ અને 1 થી 1.5 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી અને બરાબર એને મિક્સ કરી લઈશું. મને આ બાઉલમાં થોડું મિક્સ કરવામાં અઘરું પડે છે, જેથી હું એને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ, જેથી મારાથી પ્રોપર એને મિક્સ થાય. હવે આપણે ટેસ્ટ મુજબ લાસ્ટમાં મીઠું ઉમેરીશું. હવે આપણે એને પ્રોપર મિક્સ કરી લઈશું. હવે આપણે ચેક કરી લઈશું કે પ્રોપર બાઇન્ડ થાય છે કે નહીં, અને જો ન થતું હોય તો એમાં તમે થોડો લોટ ઉમેરી શકો. હવે આપણે હથેળી પર થોડું તેલ લઈ લઈશું અને તેલવાળો હાથ કરી અને થોડું પોર્શન મિક્સરમાંથી લઈ અને તમને જે શેપ ગમે એ શેપની તમે ટિક્કી તૈયાર કરી શકો. મેં ગોળ શેપમાં જ કરી છે. મેં આવી રીતે બધી જ ટિક્કીઓને તૈયાર કરી લીધી છે. તમે આને પહેલેથી જ પ્રિપેર કરી અને ફ્રીઝમાં કોઈ ડબ્બામાં પેક કરી અને રાખી શકો. હવે મેં એક નોનસ્ટિક પેન લઈ લીધું છે અને તેમાં 2 થી 3 ચમચી જેટલું થોડું તેલ એડ કર્યું છે અને પેનમાં એને પ્રોપર સ્પ્રેડ કરી લીધું છે. હવે આપણે એમાં એટલી ટિક્કીઓને ધીરેથી મૂકી દઈશું અને એને ગેસની ફ્લેમને આપણે સ્લો કરી લઈશું અને એને આપણે થવા દઈશું. હવે આપણે એને થોડી વાર રહીને ચેક કરીશું અને નીચેથી એ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે મેં એને કાંટાની મદદથી ધીરેથી પલટાવી લીધી છે. હવે થોડી વાર રહીને આપણે બીજી સાઈડ પણ ચેક કરી લઈશું, તો બંને સાઈડથી એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. હવે આપણી બધી જ પેટીસ ગોલ્ડન બ્રાઉન અને ઉપરથી ક્રિસ્પી થઈ ગઈ છે, તો આપણે એને ચેક કરી અને પછી કોઈ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. તો રેડી છે આપણી કોર્ન અને પાલકની પેટીસ. તો તમે એને ગ્રીન ચટણી અને ઓનિયન રિંગ સાથે એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ, અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.